તો જીવનમાં ક્યાંય ન આવે તો આ એકવાર જીવનને જરૂર આવવું તમારે. અગર તમારો જીવનનો બેડો પાર કર્યો કહેવાય નહીં. તો જૂના આપણે સુરેન્દ્રનગરના જિલ્લાના ચોટીલા ગામમાં ભીમરોરા ગામમાં અહીંયા પાંડવો રોકાયા હતા એવું કહેવામાં આવે છે. અહીં ડુંગર ટોચ પર આવેલી ભીમ ગુફા ખૂબ જ પ્રખ્યાત છે. દંતકથા અનુસાર મહાભારતના કાળ દરમિયાન પાંડવોએ અહીંયા તપસ્યા કરી હતી. તો એવું કહેવામાં પણ આવે છે મહારાણા પ્રતાપના ચેતકનો ઘોડાનો જન્મ આ ભીમરોરા ધરતી પર થયો હતો એવું પણ કહેવામાં આવે છે. અને એવું પણ કહેવામાં આવે છે આ ગુફા જે ભીમે કરી તે હાથી તે ગુફા ડાયરેક્ટ જુનાગઢ નીકળે છે અને એના હાથના પંજા પણ તમને કાયદેસર જોવા મળશે. એની હાથથી આ ગુફા બનેલી હતી. અહીંયા 5 પાંડવો બધા અહીંયા રોકાણા હતા, 5 પાંડવો. અને અહીંયા હજી હાલમાં પણ એનું રસોડું પણ છે જે પાંડવો જમતા હતા ને બધું. તમે ખાસ બહુ ઇતિહાસ જાણવા જેવો અને આ એકવાર જીવનમાં જરૂર ને જરૂર આવવું.